વિદ્યાર્થી મિત્રો, આગળની રકમ જોઈએ. હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. હવે અનુક્રમે એટલે કે પેલું જે માપ છે એ હમીદ માટે છે અને બીજું જે માપ છે એ અખ્તર માટે છે. તો હમીદ છે એ 9 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે અને અખ્તર છે એ 12 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે. હવે આપણે ગુણોત્તર શોધીશું. સૌથી પહેલાં આપણે ગુણોત્તરનું સૂત્ર લખીશું. સૂત્ર માટે લખીશું હમીદની ઝડપ એના છેદમાં અખ્તરની ઝડપ. હવે આપણે લખીએ, આપણે ઝડપ શોધવાની છે એટલે આપણે લખીશું ઝડપ એના છેદમાં આવશે અખ્તરની ઝડપ. હવે જોઈએ, આપણને કીધેલું છે કે હમીરની જે ઝડપ છે એ 9 કિલોમીટર છે અને અખ્તરની છે એ 12 કિલોમીટર છે. હવે આપેલ જે અપૂર્ણાંક છે એને જુઓ. આપણને બંનેના સંક્ષિપ્ત રૂપ મળે છે 9 અને 12. તો અહીં આપણે 9 માટે 3 3 લખી શકીએ અને 12 માટે 4 3 લખી શકીએ. હવે 3 અને 3 આ બંનેના છેદ ઉડે તો આપણને જવાબ મળશે 3/4. હવે આનું સંક્ષિપ્ત રૂપ આપી શકાય એમ નથી એટલે 3/4 ને આપણે ગુણોત્તરની જેમ લખીશું 3/4. તો આ રીતે આપણે બંનેની ઝડપનો ગુણોત્તર શોધી શકીએ.